जय माताजी मित्रों, मारू नाम अमित से ने तमाરું स्वागत છે મારી YouTube ચેનલ માં। તો આજે અમે જવાના છે ફલોદરા। ક્યાં જવાના? ફલોદરા। હા, તો અમે જવાના છે ફલોદરા। તો ચાલો આપણે મળીએ ફલોદરામાં। चलिए शुरू करते हैं। તો મિત્રો અમે આવી ગયા છે જલારામ બાપાના મંદિરે। નવા દર્શન કરવા જાય ને પછી તમને બી દર્શન કરે ને પછી આગળ આપણે નવું કંઈક જોવાનું મળશે એટલે તમને બતાવીએ ને પછી બહુ જ મોજ કરીએ, કેમ કે અમે આજે લાવેલા છે કેમેરાના બધાના ફોટા પાડવાના છે। આજ આ મોડલ લોકો તમે જોઈશો કે આ બે મોડલ છે એક નંબર। તો મિત્રો આવી ગયા છે અમે મંદિરમાં, તો પછી આપણે જલારામ બાપાના દર્શન કરી લઈએ અને પછી જઈએ આગળ। તો અમે દર્શન કરીને નીકળી આવ્યા છે સાંઈ બાબાના મંદિર તરફ જવા માટે ને એનું તમે વ્યૂ જોવો કેટલું મસ્ત મજાનું છે તે। ભાઈ લોકો તમે વેલી વાળો રસ્તો તો જુઓ કેટલો મસ્ત છે ને આપણા સાયર ભાઈ ખુશ થયા કરતા છે ક્યાંના, કેમ કે છે ને ફોટો પાડવા સારું ક્યાંના મઠિયા કરતા છે, પણ અમે કેમેરો છે ને કંટાળી પાડેલો છે ને કીધેલું જ નથી। એ મીઠું કીધું તો નહીં બોલે ને કોની પણ કેમેરો છે તે, કેમ કે એકવાર જો એ લાગ્યો ને ફોટા પાડવા તો બધાને બૂમ પાડીને મૂકી દે એવો છે, કેમ કે અમારા ગામમાં મોડલમાં એનું જ નામ આવે પેલું મતલબમાં ને અમારી ટીમ ચાલે છે અગાડી તે તમને બતાવું ને ભાઈ લોકો અમને મળી ગયા છે અમારી ટીમ। તો તમે જોઈ લો અમારી ટીમને। આ જો આપણો મોડલ રોહિતભાઈ ને ભાવેશભાઈ ને આપણો કોણ માંડા ભાઈ એ લોકો પર ભાઈ આઈફોન વાળા એટલે લોકોની તો વાત જ નહીં થાય। હું ગાજો ને ચશ્મા બસમાં જયેશભાઈ તો હા અમે બી જોઈન કરી લે કે તમારો બ્લોગ તમે સારા જોવું જ પડે કે તમે જોઈ તો પછી કાઢી ચાલો નહીં જોઈ પછી અમારી ગેંગ સાથે જવા લાગ્યા અમે આગળ એટલાકમાં રસ્તામાં કાંઈ એવું વસ્તુ મળ્યું કે તમે આગળ વિડીયોમાં જુઓ। તો દોસ્તા લોકો અમને દેખાય કે રસ્તામાં કાચબો તો જ અમે જુઓ કેટલો મોટો છે તે। वो देख ભાઈ લોકો તો કે કાચબાની ઉંમર 300 વર્ષથી ઉપરની છે। ये क्या सुन रहा हूँ मैं? क्या क्या बात कर रहे हैं? તો ભાઈ લોકો અમને તો રસ્તામાં મળી ગયા હારા અંગ્રેજ મૂકી ગયેલા કે હું તો જો તો ખરા તમે જૂના જમાનાની ટ્રેન મળી ગઈ ને આ લોકો તો બધા બેસવાના થઈ ગયા, પણ મેં કીધું બેસવાના તો ખરા પણ ચાલુ બી જોઈએ। આ જુઓ તમે ટ્રેન હા ને આપણા ભાઈસભાઈ તો ચાલી મૂક્યું બેહવા સારું। ને ભાઈ લોકો બાજુમાં જ મળી ગયું અમને એર ઇન્ડિયા પ્લાન ને આપણા મિઠુનભાઈ તો તૈયાર હો કરી કે અમેરિકા જવાનો કે કોણ જાણે કાં જવાનો તે મને લાગે એટલે જ બેગ લઈને આવેલો હો કે ચાલુ હો કરી નાખ્યું ચડવાનું। જુઓ તો ખરા તમે આ જો ને આ હંટાડે મોડું હંટાડ્યા કરે પાછો જોવા ભાઈ બેસી જાય ને તારે એકલા ઉડાડવાનું છે, બીજું કોઈ ઉડાડવાનું નહીં મળે ને થોડુંક અગાડીને જોયું આ બાજુ તો ભાઈ લોકો 4 લાખનું ફોટોગ્રાફી કરવાના। આ છે આપણા રોહિતભાઈ ફોટોગ્રાફર જોઈ લો। કોઈ ઓર્ડર આપવાનો ને લગ્નને સારું આ ભાઈને જ આપજો હો કે બહુ મસ્ત ફોટા પાડતો હશે હો કે હા ને આપણા જયેશભાઈ આ મોડું હંટાડ્યા કરે એ તમને નાનો પોયરો બતાવો કે નાનો પોયરો હા લો જો આપણા માંડા ભાઈ આ કેટલી મસ્ત મજા લેવા કરતા છે। નાનો હિંચકા માર્યા કરે આપણો રોહિતભાઈ। એ કેટલા રૂપિયા લે તું હિંચકવાના? બસ 20 રૂપિયા જ કે 20 રૂપિયામાં તો શું થવાનું ને આ બધા વેટિંગમાં છે જો ને બધા બેસવા માટે હા 4-5 જણા તો रुको जरा सबर करो તો મેહો બેસી જ એમ કર્યા કરતો છે। બેહો તું હિંચકા તો ખરો પેલા પછી બેહું ને જો ભાઈ લોકો અહીંયા આવી ગયેલો છે આપણો શક્તિમાન જો આ
આજે તો કેમેરામેને સાથે જ લઈ આવેલો હતો એટલે મેં બી મારા ફોટા પડાવી જ દીધા સાથે સાથે. અલ્લા આ પેલા બહુ ફોટા પાડે ને જો ને મેં તમને કીધું તો વિડીયોમાં વગાડી તે અલ્લો ખબર નહીં કંજણા કેટલા ફોટા પાડે તો ધરાય જ નહીં મળે. અહીંયા એમ બી પોઝ આપવા લાગી ગયો જો ને આ આમાં કે હારા બેસી જાય જા એમ હો તારા દાદાનું તારી પર આશીર્વાદ છે તો પછી ચલાવી લે. પણ ચડવાનું તો હવે તારે હોડવા પડે વળી કાઠી ચડવાનું રે ત્રણથી ચડવાનું કે પણ અંદર તો તારો દાદો બેહેલો જ હશે જો રાડે આપડા પડી જાય ને. ભાઈ લોકો તમે જુઓ તો ખરા, આ લોકો તો ફોટા જ પાડવાલા કે પછી દર્શન કરવાલા તે જ નહીં ખબર પડે. જો ને આ ફોટા જ પડાવ્યા કરે, ક્યારના ફોટા પડાવવા લાગેલા છે દોસ્ત. કેટલાક ફોટા પાડવાના તે જ નહીં ખબર. આજે ને પેલો તો કહે કે એક તો પાડી મૂકે એમ કે હવે શું કહે ને બોલા પોસ્ટ તો પાછા જાણે કે પાસપોર્ટ સાઈઝના ફોટા પડાવતા એટલે એ ટાઈપ પાછા ઊભી રહી જાય ને પાછા ફોટા પડાવે ના બધા વેટિંગ કર્યા કરે પાછા ઊભી રહીને જોવા. હા વેટિંગ કરે ને આ એક ભાઈ તો મોગર પણ બેહીને રાહ જોયા કરે. काय हाय नाही मोगर आहे. काय हाय नाही मोगर आहे. काय हाय नाही मोगर आहे. ને પછી આવી ગયા અમે સાંઈ બાબાના મંદિરે. ચાલો આપણે સાંઈ બાબાના દર્શન કરી લઈએ. ભાઈ લોકો મળી ગયા અમને પાછા રસ્તામાં બે લોઠા લોકો. હા આ જોઉં ને કન્યાના કાંઠે નલ્લા થઈ ગયેલા પાછા પેલા દૂધ પીટા પોયરા ને તેવા જ કહેવા લાગી ગયા અહીંયા આવીને. હા આપણો શાયર ફોટોગ્રાફર ને આપણો આ મીઠું ના હા મીઠું ભાઈ જો ને મોડું હંટાડ્યા કરે. હવે લોકોને કાંઈ કહે આપણે હવે ચાલ એને બી લઈ જ લો તમારી હાથે હાથે. અરે પહા મોને જ છે કે ઈચો કેમ અબે સાલે લેટો ભાઈ ઢોક્કો મારી આપું મેં. થેન્ક યુ અમિતભાઈ. આ લે ને ભાઈ લોકો આવી ગયા અમે લીહર પટ્ટી કરવા. જો આ લોકો લીહર પટ્ટી કરે છે. આ સાયરભાઈ આવ્યો, આ રોહિતભાઈ આવ્યો ને આ મીઠું ચક્રાવટી. ઓટો સાલે भाई यहाँ पे क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा है भाई? ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है? ભાઈ લોકો રસ્તે જતા જતા અંધારું પડી ગયું એટલાકમાં આવી ગઈ લાઈટ ડિસ્કો લાઈટ જોઈને આ લોકો ભાઈ લોકો નાચવા લાગી ગયા. જો बगाड़ भाई बगाड़. ને ત્યાંથી મસ્ત નાચી બાચીને આવ્યા ને પછી અહીંયા કે અમે શોપિંગ કરવાના. પછી બધા ભાઈ લોકો તો લાગ્યા શોપિંગ કરવા માટે. સાહેબભાઈ હું લીધું કેમ બહુ જો ઉચકીને જોડે આબા છોડો આબા જો ને કેમ નહીં જોવાનું. ને ફોલોડેથી આવતા આવતા રસ્તામાં એક અટવાડો મળી ગયો. બધા ભાઈ લોકો તો ભૂખા ઠેલા ટાવીને પછી નાસ્તાની દુકાન શોધવા લાગી ગયા. આખો અઠવાડો ફરી વળ્યા પણ નાસ્તાની દુકાને નહીં જોવાની મળી. ભાઈ લોકો કહેવા લાગે હવે શું કરવાનું. એટલાકમાં એક ભાઈની નજર પડી ગઈ મસ્ત હતા. પછી ભજીયાવાળો ટરવા લાગી રહેલો હું ને પછી બધા ભૂખેલા તો ભજીયાવાળાને કીધું કે ભાઈ તું લાવ આ બેસી ગયા છે અમારા માણસને. પછી લાગ્યા પેલા તો ભૂખેલા હા લસા લસ લે. અમારે એક સાઈડથી ભજીયાવાળો ટટ જાય અને બીજી સાઈડથી આ લોકો લસા લસ લેતા જાય. ના એક ભાઈ તો ભાઈ એની જ દુનિયામાં ખોવાયેલો રે. આ જુઓ તો ખરા તમે. मत करो मेरी जान. लाइफ में कुछ अच्छा करो यार.
મસ્ત ભज्જા ખાઈને બહાર નીકળ્યા બાર દિવસ મસ્ત દુકાન પટાવીને પછી બધા ઠંડુ પીવા લાગી ગયા. हाँ मिठुन जो नहीं है कैसा है ब्रो एक नंबर ना ठीक है. તો મિત્રો મોડું બહુ થઈ ગયેલું તો પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.